અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે। વસ્ત્રાપુર, બોડકદેવ, નરોડામાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને એસજી હાઈવે પ્રહલાદનગરમાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। મણિનગર, ખોખરા, નારોલ વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। જે પ્રમાણે લો પ્રેશર સિસ્ટમ છે જે સક્રિય થઈ હતી તેને લઈને અમદાવાદની વાત કરીએ તો ઘુમા, સરખેજ, શીલજ, સિંધુ ભવન ખાતે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ છે તે ફૂંકાઈ રહ્યો છે અને રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। તો અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અત્યારે વધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। આ સિવાય જો પશ્ચિમ વિસ્તારોની વાત કરીએ તો આનંદનગર, જોધપુરમાં વરસાદ વરસી રહ્યો છે। શીલજમાં વરસાદ વરસી રહ્યો છે। સિંધુ ભવન ખાતે પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદી માહોલ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। આગામી થોડા દિવસોમાં જે પ્રમાણે ભારતમાં, સમગ્ર દેશમાં જે પ્રમાણે વરસાદ થવાની શક્યતાઓ છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી હતી અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય બની છે, જેના કારણે અત્યારે વરસાદી માહોલ છે તે બન્યો છે। આગામી 3 દિવસ એટલે કે હજુ 11 સપ્ટેમ્બર, 12 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં તેમજ પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પીય વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ગુમા, સરખેજ, શીલજ, સિંધુ ભવનમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। આનંદનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જોધપુરમાં, આ સિવાય પૂર્વ વિસ્તારમાં, ખાડિયામાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સવાર સુધી જ્યારે બફારાનો અહેસાસ થતો હતો લોકો ગરમીથી 2-3 દિવસથી પીડાઈ રહ્યા હતા। ગઈકાલે પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો અને આજે પણ જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જ્યારે આકાશમાં નજર કરીએ ત્યારે અંધારપટ છવાઈ ગયો હતો। કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળતા હતા અમદાવાદના આકાશમાં અને જે વાદળો છે તે વરસ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને એસજી હાઈવેમાં વરસાદ છે। પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। આનંદનગર, જોધપુરમાં પણ વરસાદ વરસ્યો છે। તો આ સિવાય મણિનગર, ખોખરા, નારોલ, નરોડા, વસ્ત્રાલમાં પણ ભારેથી અતિભારે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। તો અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। વસ્ત્રાપુર, બોડકદેવ ખાતે વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ગરમીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ગયા હતા। અત્યારે જ્યારે વરસાદની સિઝન જવાની છે ત્યારે જતા વરસાદે પૂરેપૂરી જમાવટ કરી છે અને આજે છેલ્લા દિવસોમાં પણ વરસાદ છે તે વરસ્યો છે। હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે જે સક્રિય થઈ છે તેના કારણે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। અમદાવાદમાં તો વરસાદ વરસી જ રહ્યો છે। આ સિવાય પાટણમાં, એટલે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લીના દરેક ક્ષેત્રોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। સવારથી જ વાતાવરણમાં ભારેથી અતિભારે પલટો છે તે જોવા મળ્યો હતો અને બપોર બાદ અમદાવાદમાં વાતાવરણ બદલાયું હતું। સાંજ સુધીમાં તો જે કાળા ડિબાંગ વાદળો છે તે આકાશમાં જોવા મળ્યા હતા। દરેક જગ્યાએ અત્યારે વરસાદ હમણાં જ શરૂ થયો છે અમદાવાદમાં, પરંતુ દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદના રસ્તાઓના દ્રશ્યો છે। ભારે પવન સાથે અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને દરેક જે રસ્તાઓ છે તે રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। વાતાવરણમાં હમણાં જ પલટો આવ્યો છે। બપોર બાદ જ જ્યારે કાળા ડિબાંગ વાદળો દેખાવાના શરૂઆત થયા હતા ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। તો વધુ વિગત મેળવીશું। સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, જે પ્રમાણે જતા વરસાદ જમાવટ કરી રહ્યું છે, આગામી 5 દિવસ જે પ્રમાણે વરસાદ વરસવાની આગાહી હતી અને અત્યારે અમદાવાદમાં કેવા પ્રકારનો માહોલ, કયા વિસ્તારોમાં વરસાદ?
અવની વાત કરવામાં આવે તો અત્યારે જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદ રહેશે, પરંતુ અમદાવાદનું અત્યારનું માહોલ જોતા તેવું લાગી રહ્યું છે કે આ કોઈ સામાન્ય વરસાદ નહીં, પરંતુ ભાદરવો જતા જતા બધાને ભરીને જશે, એટલે કે જે છેલ્લી ઘડીનું ખેડૂતોને નુકસાન કરીને જાય તેવી શક્યતા જોવાઈ રહી છે। અત્યારે અમદાવાદમાં ઝીરો વિઝિબિલિટી કહી શકાય છે, કારણ કે 10 ફૂટ દૂર કયું વાહન જાય છે અથવા તો શું છે તે વાહન ચાલકોને અને લોકોને નરી આંખે નથી દેખાતું। ધુમ્મસવાળું વાતાવરણ માત્ર 4 જે ચોથા માળે એટલે કે 40 થી 50 ફૂટની હાઈટ ઉપર જે પ્રમાણેનું વાતાવરણ અત્યારે બન્યું છે, ખાસ કરીને ગાઢ ધુમ્મસ જે નજરે ચડી રહી છે તે જોતા ગુજરાત અને અમદાવાદના વાતાવરણમાં મોટા ભાગે પલટો છે। અમદાવાદના તમામ વિસ્તારોની અંદર આ જ પ્રકારનું વાતાવરણ છે, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 15 મિનિટથી જે વરસાદ અમદાવાદ શહેરમાં શરૂ થયો છે તે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને રસ્તા ઉપર જે અત્યારે વાહન ચલાવી રહ્યા છે તેવા તમામ વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઊભી કરે તેવી શક્યતાઓ છે। અત્યારે નુપુર આપણી સાથે છે, નુપુર સાથે વાત કરું। નુપુર, અમદાવાદનો માહોલ કેવો છે, કેવી અત્યારનો અમદાવાદની સ્થિતિ? અત્યારે અમદાવાદની સ્થિતિ એવી છે કે કદાચ તમે કોઈ હિલ સ્ટેશન ઉપર રહેતા હોય અને જો સાપુતારા ફરવા ગયા હોય ચોમાસાની આ સિઝનની અંદર અને ત્યાં તમે ટેબલ પોઈન્ટ ઉપર જાઓ અને જે હાલત ત્યાં હોય એવી વસ્તુ અહીંયા આગળ છે। અહીંયા આગળ એટલી હાઈટ નથી અમદાવાદની અંદર, એમ છતાં પણ અત્યારે તમને વિઝિબિલિટી બિલકુલ ઝીરો થઈ ગઈ છે। વીજળીના કડાકા ભડાકા થાય છે અને વીજળીના ચમકારાની વચ્ચે ગળગળાટ વીજળીના ને ગાંડો વરસાદ, એમ કહીએ જિગ્નેશ કે ગાંડો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। કશું જ દેખાતું નથી રોડ ઉપર, તો કદાચ તમારે 10 ફૂટની પણ અત્યારે વિઝિબિલિટી નથી। વાહન ચાલકો અત્યારે જો જતા હોય તો બહુ સંભાળીને જાય, અને બને તો અત્યારે હાલ તો થોડા સમય સુધી બહાર નીકળવો જ નહીં, એક એડવાઇઝેબલ અત્યારે વધારે સારું રહેશે। અને પવન પણ એટલો ફૂંકાઈ રહ્યો છે કે વસ્તુઓ પણ ઉડાડી દે એટલો પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે, અને ભારે પવન સાથે આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટરથી વધારે હોય એવું દેખાય છે કે બહાર ભારે ભરકમ વસ્તુઓ પણ જો છત ઉપર હોય તો એને પણ અત્યારે એક જગ્યાએ બીજી જગ્યાએ ખસેડી દે, એટલું ઊંચકીને ફેંકી દે એવો ભારે પવન છે। અને જિગ્નેશ, આવો વરસાદ કદાચ આ સિઝનની અંદર તો આપણે નથી જ જોયો। આ સિઝનની અંદર ઘણો બધો 100%થી વધારે વરસાદ સિઝનનો પડી ગયો છે, પણ આવો ગાંડો વરસાદ ક્યારેય નથી જોયો જે અમદાવાદમાં અત્યારે દેખાઈ રહ્યો છે। આ સિઝનનો આ પહેલો આવો વરસાદ, અને આમ પણ ભાદરવો તપે એવું કહેવામાં આવે છે, ભાદરવો ચાલુ છે અને ભાદરવાની અંદર આવા વરસાદની કદાચ ક્યારેય અપેક્ષા જ ના હોય। 4:30 પોણા 5 થયા છે ને અત્યારે તમે જુઓ કે રાતના 8 જેવું માહોલ અત્યારે થઈ ગયો છે। અત્યારે હવે વરસાદનું જોર હજી ધીમું થવાના બદલે ધીમે ધીમે વધી જ રહ્યું છે, અને આ જોર જે વધી રહ્યું છે એ જોતા અત્યારે વિઝિબિલિટી પણ જાણે બિલકુલ શૂન્ય થઈ ગઈ છે। વિઝિબિલિટી અત્યારે જાણે કે છે જ નહીં, તમને આગળ 2 ફૂટ જોવું પણ અઘરું થઈ જાય એવી હાલત છે, અને તમારી આંખ સામે જાણે પડદો નાખી દીધો હોય એવો અત્યારે વરસાદ વરસી રહ્યો। જિગ્નેશ, અનુપુર, સ્વાભાવિક છે અત્યારનો જે પડદો છે તે ઝાકળ અને ધુમ્મસનો પડદો તમામના નરી આંખે દેખાઈ રહ્યો છે। જે પ્રમાણેનો માહોલ છે, જે પવને જે ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે, 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આ પવનની હોઈ શકે છે, અને વરસાદ ઓછો થવાની જગ્યાએ સતત વધી રહ્યો છે। પવનનું જોર વધી રહ્યું છે, વરસાદનું જોર વધી રહ્યું છે, અને આવા સમયે જે લોકો અત્યારે રસ્તા પર છે, રસ્તા ઉપર વાહન ચલાવી રહ્યા છે, તમામ લોકોએ ચેતી જવાની જરૂર છે। કોઈ એવી જગ્યાનો આશરો લે તે ઝાડ અથવા તો કોઈ એવા કાચા મકાનો કે પતરાની નીચે ના ઉભા રહે, કારણ કે આવા સમયે આવા પવનની અંદર મોટાભાગના જે સ્ટ્રક્ચરો જે નાજુક હોય છે તે પડી શકે છે, ઝાડ કેલોપ્સ થઈ શકે છે। માટે કોઈ મજબૂત જગ્યાનો સહારો લઈ અને તમામ લોકોએ રોકાઈ જવાની જરૂર છે, કારણ કે વાહન ચાલકોને અત્યારે 5 થી 10 ફૂટની આગળ કશું નથી દેખાઈ રહ્યું। બીજી તરફ જે પવન છે તે પવનની ગતિ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે, અને આ અવની અત્યારનો જે ભાદરવાનો જે છેલ્લો વરસાદ કહી શકાય। સામાન્ય રીતે વરસાદ છે તે જતા ધીમો પડી જતો હોય છે, શ્રાવણ મહિના પછી શ્રાવણના સરવણિયા અને ત્યારબાદ ભાદરવો તપે તે ખેતી માટે સારું હોય છે, પરંતુ હવે ભાદરવામાં જે વરસાદ છેલ્લે વરસી રહ્યો છે તે લોકોને અને ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે। બિલકુલ જિગ્નેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ગાંધીનગરથી હિરેન પણ અમારી સાથે જોડાયા છે। તો જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, હિરેન, એ સવાલ એ છે કે છેલ્લા 15 મિનિટથી અમદાવાદના રસ્તાઓ તો પાણી થઈ ગયા છે। ગાંધીનગરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ, કેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો, કેટલા પવન સાથે વરસાદ છે તે ફૂંકાઈ રહ્યો છે? શરૂઆત થઈ છે, ખાસ દ્રશ્યો બતાવીશું। વરસાદ જે અત્યારે હાલ વરસી રહ્યો છે એ હવામાન વિભાગે પણ જે આગાહી કરી હતી કે અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે તે ચાલુ રહેશે, અને એ પ્રકારે વરસાદ અહીંયા વરસી રહ્યો છે। જો કે સારી સ્થિતિ ગાંધીનગર ગમે તેટલો વરસાદ પડે પણ પાણી નથી ભરાતા એ પ્રકારની અહીંની રોડ રસ્તાની વ્યવસ્થા પણ છે, અને એના કારણે સીધી રીતે કોઈ અસર જોવા નથી મળતી, પરંતુ જે જતો વરસાદ કહી શકાય કે ચોમાસું પૂર્ણ થવાની તૈયારી છે, અને એ વરસાદ છે તે અત્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર અને ડાંગ સહિતના વિસ્તારો છે ત્યાં
વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વરસાદ દેખાઈ રહ્યો છે. હજુ 2 થી 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદ આ પ્રકારે યથાવત રહેશે. ક્યાંક છૂટોછવાયો વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદ પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ક્યાંક એના જ ભાગરૂપે વરસાદ છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ પડી રહ્યો છે. તો અમદાવાદમાં ભાદરવો ભરપૂર થયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 15 થી 20 મિનિટથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ છે તે વરસી રહ્યો છે. અસહ્ય ગરમીથી આમ પણ લોકો ત્રસ્ત હતા, પરંતુ જતા જતા જાણે વરસાદ છે તે પૂરી જે પોતાની જે ખોટ છે તે પૂરી રહ્યો હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. આ સિઝનમાં આટલો ભયાનક રીતે વરસાદ છે તે આપણે વિચાર્યો પણ નહોતો, કારણ કે જે પ્રમાણે કડાકા ભડાકા થઈ રહ્યા છે, જે પ્રમાણે સાંજનું જે વાતાવરણ બન્યું હતું, પૂરું જે વાતાવરણ હતું, પૂરેપૂરું અંધકારમય વાતાવરણ હતું. કાળા ડિબાંગ વાદળો છે જે આકાશમાં છવાયા હતા અને અચાનક જે વરસાદ છે તે વરસી પડ્યો. જાણે વાદળો તૂટી પડ્યા હોય તેવો માહોલ અમદાવાદમાં અત્યારે દેખાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. ઘણા બધા વિસ્તારો અમદાવાદના એવા છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તો પૂર્વ વિસ્તારની પણ આપણે વાત કરીએ, મણિનગર, ખોખરા, નરોડા, નારોલ, વસ્ત્રાલ, આ બધા જ વિસ્તારો છે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે પ્રમાણે થોડો વરસાદ પડ્યો છે, પરંતુ સમગ્ર જે રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહન ચાલકોને પણ અત્યારે વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. શ્યામલ, ઇસ્કોન, બોપલમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. વસ્ત્રાપુરના જે દ્રશ્યો છે આપણને વિન્ડોમાં દેખાઈ રહ્યા છે, તો બીજા જે દ્રશ્યો છે તે માનસીના દેખાઈ રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. તો હિરેન અમારી સાથે જોડાયેલા છે, વરસાદ વિશે સતત અપડેટ આપી રહ્યા છે. હિરેન, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જતા જતા પણ ભાદરવો છે તે ભરપૂર અત્યારે પૂરેપૂરો વરસાદ છે જાણે વરસી જશે તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે સિસ્ટમ સક્રિય થયેલી છે અને એ સર્ક્યુલર સિસ્ટમના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે તે અત્યારે પડી રહ્યું છે. ગાંધીનગરમાં પણ છેલ્લા અડધો એક કલાક જેટલા સમયથી જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોના સંદર્ભમાં વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લી 20 થી 25 મિનિટથી આ વરસાદ છે તે અવિરત ચાલુ છે. એ જ પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અંતર્ગત હજુ પણ આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ વલસાડ, સુરત, નવસારી, ડાંગ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર વરસાદ છે તે હજુ ભારે પડી શકે છે. પવનની ગતિ પણ ક્યાંક દેખાશે. 40 કિલોમીટરથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાઈ શકે છે અને પવનની સાથે વરસાદ હોવાના કારણે તોફાની દ્રશ્યો પણ ક્યાંક સર્જાય તો નવાય નહીં. 12, 13 અને 14 સપ્ટેમ્બર આ 3 દિવસ સુધી છે તે આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પણ રહેશે. એ જ પ્રકારે 2 દિવસ 13 અને 14 તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજના દિવસે અમદાવાદ, ગાંધીનગર, ડાંગ, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે તે પણ સતત પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી આ પ્રકારે ચોમાસું પૂર્ણ થવાની તૈયારીમાં છે, પરંતુ ચોમાસું પૂર્ણ થાય તે પહેલા જ આ પ્રકારે ફરીથી અવિરત વરસાદની શરૂઆત થઈ છે. ઓવરઓલ જોવા જઈએ તો આખા ચોમાસાની સિઝન દરમિયાન 100% કરતા પણ વધુ વરસાદ છે તે રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે સરેરાશ બિલકુલ તે હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહો. પ્રશાંત અમારા સહયોગી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રશાંત, અહીંયા એક સવાલ છે કે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ સિઝનમાં આપણે આ વરસાદની અનુભૂતિ ક્યારે પણ નથી કરી. જે પ્રમાણે સાંજ પડી અને જે વાતાવરણમાં પલટો આવ્યો, કયા પ્રકારનું વાતાવરણ છે અમદાવાદમાં, અને આ સિવાય કેટલા દિવસ વરસાદની આગાહી? देखिए, जिस इलाके से इस समय हम गुजर रहे हैं उस इलाके का नाम नारायणपुरा है और नारायणपुरा में जो बरसात हुई है, अभी तो हालांकि ये बरसात थम गई है, लेकिन 15 मिनट तक जिस तरीके से यहाँ पे बारिश हुई है, एकदम काले बादल थे और सड़क भी कार के अंदर से दिखाई नहीं दे रही थी. यदि आपने लाइट गाड़ी की चाली जलाई हुई है तभी आप वो सड़क को देख सकते थे. इस तरीके का जो बहुत ही तेज बरसात थी और उस बरसात के बाद जगह जगह अभी भी हम जो है लगातार इस सड़क पर गुजर रहे हैं, नारायणपुरा इलाके से गुजर रहे हैं. जगह जगह पानी जो है वो भर चुका है और जो गाड़ियां निकल रही हैं
4 पहिया वाहन और 2 पहिया वाहन है, सभी वाहनों की जो लाइट्स हैं वो ऑन हैं। इस समय शाम के 5 बजे के आसपास का समय हो रहा है, लेकिन ये इस तरीके का नज़ारा दिख रहा है जैसे शाम के 7 बजे के आसपास का होता है। अभी भी बादल जो है वो छाए हुए हैं और बारिश हालांकि अब इस इलाके में जो है वो थम गई है, लेकिन बारिश के बाद के जो हाल हैं वो अब इन सड़कों पे दिखने लगे हैं। जगह जगह पे जो तस्वीरें आप देख रहे हैं अपने टीवी स्क्रीन पर, उनमें साफ तौर पे दिखाई दे रहा है जगह जगह जो है वो पानी अब भरने लगा है और जो गाड़ियां निकल रही हैं वो पानी की बौछारों के साथ उड़ाते हुए जो है वो आगे बढ़ रही हैं। जहां तक बरसात की आगाही की बात है तो थोड़ी देर पहले जो हमारे सहयोगी हीरेन बता रहे थे कि 5 दिन बरसात की आगाही मौसम विभाग ने की है। उसके मुताबिक आज अहमदाबाद में भारी बरसात होनी थी, गांधीनगर में होनी थी, डांग में होनी थी, तो कई जगहों पे जो है बरसात की खबरें हैं, बरसात हो रही है। और गुजरात के लिए सबसे अच्छी बात ये इस पूरे सीजन में रही है कि 100% से ज्यादा बरसात जो है वो हुई है और अभी भी 5 दिन आने वाले चौमासा को जाने में अभी वक्त है। भारतीय मौसम विभाग ने ये कहा है कि इस बार का जो चौमासा है समय से पहले विदा ले लेगा, लेकिन समय से पहले विदाई के बावजूद जिस तरीके से इस बार का मानसून बरसा है उसको लेकर के काफी एक आनंद है, खुशी का माहौल जो है वो लोगों के बीच में दिखाई दे रहा है। खासतौर से जिन इलाकों में डैम अब लबालब भर चुके हैं, पानी नदियों में तरबतर हो चुका है। अहमदाबाद में भी इस बार जिस तरीके की बरसात हुई है वो सबने देखी है, काफी लंबे समय के बाद इस तरीके की बरसात हुई है। तो फिलहाल अपनी जो नारायणपुरा से गांधी आश्रम जाने वाला जो रोड है यहाँ पे अभी बरसात थम गई है, लेकिन मौसम अभी भी काले बादल जो हैं वो एकदम छाए हुए हैं और किसी भी वक्त एक बार फिर दूसरा राउंड लेकर के बरसात जो है, बादल जो हैं वो बरस सकते हैं। जी शुक्रिया जानकारी के लिए। તો જે પ્રમાણે નારણપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો હતો, લગભગ ઝીરો વિઝિબિલિટી હતી, વાહન ચાલકો આગળનું જોઈ નહોતા શકતા। જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો હતો, લગભગ 40 થી 50 કિલોમીટરની જે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો અને વીજળીના કડાકા સાથે આ વરસાદ છે તે અહીંયા વરસી રહ્યો છે। અમદાવાદમાં આ વરસાદી માહોલ છવાઈ ગયો છે। સેટેલાઇટ ગોતા, સોલા અને નહેરુનગરમાં વરસાદ છે તે વરસ્યો છે। જે પ્રમાણે કહેવામાં આવતું હતું કે આ સમય પહેલા ચોમાસું છે તે વિદાય લઈ લેશે, પરંતુ અત્યારે જે ભાદરવામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, જતા જતા આ વરસાદ છે તે ધોધમાર વરસ્યો છે અને જે પ્રમાણે આપણી સિઝનમાં વરસાદ જોયો તેના કરતાં જ વધુ વરસાદ છે તે અત્યારનો આ જે વરસાદ છે તે વર્તાઈ રહ્યો છે। જે પ્રમાણે કડાકા અને ભડાકા સાથે જે પ્રમાણે આકાશના જો આપણે દ્રશ્યો જોઈએ તો સાંજના સમયે સાંજે 5 વાગ્યા છે, 4:30-5 વાગ્યાનો સમય હતો, પરંતુ જાણે રાત્રિના 8 વાગ્યા હોય તેવું અંધારું છે તે સમગ્ર વાતાવરણમાં જોવા મળતું હતું। એટલે કે જે પ્રમાણે વરસાદ પડ્યો છે, જો લોકો રસ્તા પર હશે, જે લોકો વાહનો ચલાવતા હશે તે લોકોને ભારે હાલાકીનો અત્યારે સામનો છે તે કરવો પડ્યો છે। પરંતુ એક તરફ લોકોમાં ખુશીનો માહોલ, કારણ કે લોકો છે તે ગરમીથી ત્રસ્ત હતા, 2-3 દિવસથી આમ પણ બફારો છે તે અનુભવાતો હતો અને આખરે આજે ઠંડા પવન સાથે જે વરસાદ ફૂંકાઈ રહ્યો છે તેને લઈને લોકોમાં પણ એક પ્રકારે ખુશીનો માહોલ છે। સાથે સાથે એ પણ વસ્તુ છે કે જે થોડો વરસાદ પડે છે પરંતુ જે અમદાવાદના રસ્તાઓ છે તે પાણીથી ભરાઈ જતા હોય છે, પાણી જવાની યોગ્ય વ્યવસ્થા નથી હોતી, જેના કારણે વાહન ચાલકો છે, જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે। તો અમારા સંવાદદાતા મનીષ પુરોહિત ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મનીષ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેટલો વરસાદ પડ્યો છે અને જનજીવન કયા પ્રકારનું ચાલી રહ્યું છે અત્યારે? જી અવની, અત્યારે અમદાવાદમાં વરસાદ ફરી એકવાર ઘણા દિવસો પછી અમદાવાદમાં રીએન્ટ્રી કરી છે અને લગભગ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં અત્યારે જબરદસ્ત વરસાદ પડ્યો છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, ઘણા બધા વિસ્તારોમાં વાહનો અડધા ડૂબેલા હોય તેવી પણ પરિસ્થિતિ સામે આવી રહી છે। સૌથી મોટી વાત એ છે કે અહીંયા વીજ કડાકા ખૂબ જબરદસ્ત માત્રામાં થઈ રહ્યા છે, અસંખ્ય ધડાકાઓ થઈ રહ્યા છે। થોડી વાર પહેલા જ અહીંયા લગભગ 5 થી 6 સ્થળો પર એવા વીજ કડાકા થયા છે, જેથી લોકો ઘરમાંથી બહાર નીકળી ઘરની બારીઓમાંથી બહાર જોઈ રહ્યા છે કે વીજ કડાકા અને વરસાદનો કેવો માહોલ છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમદાવાદમાં ફરી એકવાર વરસાદ આવ્યો છે અને ઘણા લાંબા છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં ઉકળાટ અને બફારો હતો,
ગરમીનો જે પારો છે તે પણ 38-37 ડિગ્રીની આસપાસ, એટલે કે બફારાનો માહોલ હતો. છેલ્લા 2 દિવસથી જબરદસ્ત બફારો થઈ રહ્યો હતો, પરંતુ બપોર બાદ અમદાવાદમાં વાદળો ઘેરાયા હતા અને બપોર પછીની જે આ પરિસ્થિતિ છે અત્યારે આપણી સામે છે. શહેરના અનેક વિસ્તારો છે અત્યારે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક રીમઝીમ વરસાદ છે તો ક્યાંક વીજ કડાકા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવધિ જે બિલકુલથી બનીશ, જે પ્રમાણે અત્યારે વરસાદ વરસ્યો છે એક પ્રકારે ખુશીનો માહોલ તો છે જ, કારણ કે આપણને બફારાથી તો રાહત મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન પણ સતાવી રહ્યો છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, રસ્તાઓ પાણી થઈ ગયા છે, લોકોને પણ મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે. બિલકુલ, કારણ કે અત્યારે જે સાંજનો ટાઈમ છે અવની, ખાસ કરીને બિલકુલથી મનીષ, આપ અમારી સાથે જોડાયા, જાણકારી આપી તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.